રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટેકાના ભાવેથી મગફળીની ખરીદીમાં વિલંબ થતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે। 9 નવેમ્બરના રોજ ખરીદી શરૂ થવાની જાહેરાત કરવામાં આવી હતી, છતાં પણ આજ સુધી ખરીદી શરૂ ન થતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। બીજી તરફ ગુજકો માર્શલના અધિકારી સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ટેકનિકલ ખામીને કારણે ઓનલાઈન આઈડી અને પાસવર્ડ જનરેટ ન થતા ખરીદી શરૂ થઈ શકી નથી। અધિકારીએ કહ્યું કે આવતીકાલથી ખરીદી પ્રક્રિયા શરૂ થઈ જશે। ગુજરાત સરકારે ટેકાની ખરીદી ગુજકો માસોને સોંપી છે અને અમે આ ખરીદી કાલે અમે આઈડી પાસવર્ડ ને બધું અમે એના માટે પ્રયત્નો કર્યા હતા કાલ આખો દિવસ। એટલે આઈડી પાસવર્ડ અમને અમારો ખુલી ગયો અમારા કોમ્પ્યુટર સિસ્ટમમાં। આમાં QR કોડ છે એ આવે તો એના પછી અમે મેસેજ કરી શકીએ। એટલે QR કોડ માટે અમે ગુજકો માસોલના અમારા જે કર્મચારીઓ છે ત્યાં એમને કાલ અમે સક્રિય કરીને વાત કરી છે। QR કોડ તમે ખોલો તો મેસેજ થઈ શકે। આજે 11 વાગે આસપાસ QR કોડ ખોલી દેશે અને QR કોડ ખોલશે એટલે અમે તરત મેસેજ કરી અને આ ખેડૂતોના હિતમાં અમે આ કામગીરી ઝડપથી જેટલી શક્ય એટલી વહેલી કરવા અમે તૈયારી અમારી છે। અને અહીંયા પૂરતી વ્યવસ્થા છે, તમામ પ્રકારની પૂરતી વ્યવસ્થા છે અને ખેડૂતોના અને સંસ્થાના હિતમાં અમે આ ટેકાની ખરીદી અને એ રીતે અમે કામગીરી કરીશું અને કામગીરીમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ થાય નહીં, એ પ્રકારે ખેડૂતોને સંતોષ થાય, અમારી મંડળીમાં પણ કોઈ નુકસાન ના પડે અને સરકારને પણ કોઈ નુકસાન ના પડે એ ટાઈપની કામગીરી કરવાની અમારી તૈયારી છે અને અમે ખેડૂતોના હિતમાં કામ કરીશું એવી અમે તમને બાંહેધરી આપીએ છીએ। આ મગફળીમાં 10,700 ખેડૂતોનું રજીસ્ટ્રેશન છે અને સોયાબીનમાં અંદાજે 3500 ખેડૂતોનું રજીસ્ટ્રેશન છે અને અમારું પ્લાનિંગ છે કે રોજે રોજ અમારા ખેડૂતોને બોલાવી અને આ કામગીરી સરકારે જે સમય આપ્યો છે એના પહેલા અમારા ટાઈમસર પૂરી કરી દેવી છે। કુદરતી કોઈ વરસાદ ને એવું પરિબળ ના આવે તો એવો વિક્ષેપ ના થાય એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। 2 દિવસ ખરીદી મોડી શરૂ થવા, એમાં કાલે રવિવાર હતો એટલે આઈડી પાસવર્ડ અમને ત્યાંથી અમારા કોમ્પ્યુટરમાં ખુલતો નહોતો અને આજે એ આઈડી પાસવર્ડ ખુલે એના પછી QR કોડ આવે એટલે QR કોડ આજે ગુજકો માસોલ અમને આપો એના પછી અમે મેસેજ કરી શકીએ, એના પહેલા મેસેજ કરી શકતા નથી। એટલે મેસેજ નહીં કરી શકવાના કારણે અમે આ 2 દિવસ ખરીદી અમારી બંધ રહી છે। મારું નામ જયેશભાઈ લાખાણી। ધોરાજીની અંદર અત્યારે ખરીદી ચાલુ નથી। સરકારે કાલે પરિપત્ર બહાર પાડ્યો કે 9 તારીખે ખરીદી કરે ને કોઈ ટેકનિકલ અધિકારીને અહીંયા પૂછવાનું હતું કે ટેકનિકલ ખામીના હિસાબે QR કોડ નથી મળ્યા એટલે ખરીદી ચાલુ નથી થઈ। પણ મારી એટલી વિનંતી છે કે અત્યારે ખેડૂતને આ જે ટાઈમ છે નવું શિયાળુ પિત્તનું વાવેતર કરવું છે, જ્યાં લગન મગફળી ખરીદીને 1-1.5 મહિને પૈસા આવે અને આ વખતે રજીસ્ટર પર ખેડૂતનું વધારે થયું છે ધોરાજી તાલુકાની અંદર અને જો જલ્દી ખરીદી ચાલુ કરે અને વધારે ખેડૂતને બોલાવે તો મગફળીની ટાઈમસર ખરીદી થઈ જાય। કારણ કે સોયાબીન, અડદ અને 4 જણસીની એકાયરે ખરીદી છે તો મગફળી અત્યારે સૌરાષ્ટ્રની અંદર ધોરાજી તાલુકામાં વધારે પડતી છે તો એક ખેડૂતને 200 300 ખેડૂત રોજ બોલાવે તો 2 થી 2.5 મહિના ખરીદીમાં સમય લાગે। જો 50 ખેડૂતને બોલાવશે તો ઘડીકમાં ખેડૂતનો વારો નહીં આવે। સરકારને એટલી માંગ છે કાલની આજની તારીખમાં ભલે 2 દિવસ લેટ થયા પણ ગમે એમ તારીખ કરીને કાલે એટલી વિનંતી છે કે ધોરાજીની અંદર કાલની ખરીદી ચાલુ કરી દે ખેડૂતની મગફળીની। ધીરુભાઈ ટપુભાઈ એબરા, ધોરાજી, પ્રોપર ધોરાજી। સરકાર 9 તારીખથી ચાલુ કરવાની હતી મગફળીના ટેકાના ભાવની, તો હજી ચાલુ થઈ નથી તો તાત્કાલિક ચાલુ કરાવે। ખેડૂતોમાં કેવો રોષ છે? ખેડૂતોમાં તો બહુ જ રોષ છે અને સહાયની જલ્દી સહાય આપી દો તમે ખેડૂતોને। શું કહેશો જે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં વિલંબ થયો એના કારણે શું ખેડૂતોમાં કેવી નારાજગી છે? ખેડૂતોમાં નારાજગી તો બહુ જ છે। એમ કે છે ભાજપ સરકાર જાહે કદાચ આવતી ચૂંટણીમાં તાત્કાલિક ધોરણે તાત્કાલિક ચાલુ કરાવો કાલથી।